આ ઇઝરાયલવાળા કંઈ કાચા ખેલાડીઓ નથી. તેમણે વર્ષોથી તહેરાનના રસ્તાઓ પરના જે સીસીટીવી કેમેરા હતા ને એને જ હેક કરી દીધા હતા. ઈરાનમાંથી કોઈને એના વિશે બિલકુલ ગંધ સુદ્ધા ન આવી. હવે બન્યું એવું કે તહેરાનની પેસ્ટર સ્ટ્રીટ પાસે જ્યારે ઈરાનના મોટા મોટા સાહેબો કામે આવ્યા ત્યારે ઇઝરાયલવાળા પોતાના ઘરે બેઠા બેઠા નિરાંતે તમાશો જોતા હતા. આ એ જ જગ્યા છે જ્યાં શનિવારે અમેરિકાએ ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનો ખેલ ખતમ થઈ ગયો. એક કેમેરો તો એવી જગ્યાએ ગોઠવાયેલો હતો કે જેનાથી ઈરાનના સુરક્ષાના કિલ્લામાં શું ચાલે છે એની પડે પડની ખબર ઇઝરાયલને પડતી હતી. આ લોકોએ વળી એવા જબરા કોમ્પ્યુટર પ્રોગ્રામ વાપર્યા કે ઈરાનના સિક્યોરિટી ગાર્ડ્સ ક્યારે નોકરી પર આવે છે, કયા રસ્તે ઘરે જાય છે અને કોની સુરક્ષામાં ફરે છે એ બધું જ નોંધી લીધું. એ લોકોની આખી જિંદગીની હકીકત ઇઝરાયલની પાસે હતી. આટલી એક બે દિવસનું કામ નહોતું, વર્ષોની આ મહેનત હતી. આ બધી ઝાડ બિછાવીને છેવટે પેલા 86 વર્ષના ખામેનેઈને ખતમ કરી દેવામાં આવે. સાચું કહીએ ને તો દુશ્મન જ્યારે ઘરના ઉંબરે બેસીને નજર રાખતો હોય ત્યારે તમે ગમે તેટલા કિલ્લા ચણો ને તો કોઈ કામના લાગતા નથી. આ આખી રમત તમારે સમજવા જેવી છે. ઇઝરાયલ અને અમેરિકાની એજન્સી CIA રસ્તાઓ પર ચાલતી ગાડીઓ પર પૂરેપૂરી નજર રાખી હતી, જેના લીધે તેમને પાક્કી ખબર હતી કે ખામેનેઈ ક્યારે પોતાની ઓફિસે પહોંચશે. એટલું નહીં, તેમની સાથે બીજું કોણ કોણ હશે એની પણ એમને ખબર હતી. શનિવારની સવારે તહેરાનના કિલ્લા જેવી જગ્યાએ એક મોટી મિટિંગ થવાની હતી. એની ગંધ આ લોકોને પહેલાંથી આવી ગઈ એટલે એમણે હુમલાનો સમય પણ ફટાફટ બદલી નાખ્યો. કમાલની વાત તો એ હતી કે ઇઝરાયલવાળાએ પેસ્ટર સ્ટ્રીટની આસપાસના તમામ મોબાઈલ ટાવરો જ એવી રીતે જામ કરી દીધા કે કોઈ ફોન કરે તો લાઈન વ્યસ્ત જ આવે. હવે તમે વિચારો કે પેલા બોડીગાર્ડ બિચારા ચેતવણી આપે તો કોને આપે? આ બધી કરામત ઇઝરાયલના બાહોશ યુનિટ 8200 અને મોસાદના જાસૂસોની હતી. તેમણે વર્ષો સુધી કીડીની જેમ માહિતી ભેગી કરી. ગણિતના એવા અઘરા દાખલા ગણ્યા કે કરોડો વિગતોમાંથી કામની વિગતો પકડી પાડી.